અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને ત્યાં ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઈસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ આજે 20 જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાશે। આજે વહેલી સવારથી કુલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી છે અને આજે બપોર સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરાશે। ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારી કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે। 10 હિટાચી મશીન અને 5 જેસીબી મશીન તેમજ શ્રમિકોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે। વાંદરવટ તળાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ 4 ટીમો દ્વારા માત્ર 2 કલાકમાં 350થી વધારે નાના મોટા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। સવારે 11 વાગ્યા સુધીમાં તમામ 450 રહેણાંક અને કોમર્શિયલ દબાણો દૂર કરી દેવાશે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે તમામ દબાણો દૂર કરી દેવામાં આવ્યા બાદ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવશે। સ્થાનિક લોકો દ્વારા તેમના મકાનની જે ઈંટ અને લોખંડ સહિતનો અલગ અલગ સામાન એકત્ર કરી લે ત્યારબાદ જ આ તમામ કાટમાળ દૂર થઈ જશે। ઉલ્લેખનીય છે કે ધાર્મિક સિવાયના દબાણો હટાવાશે અને વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે। તળાવમાં ગેરકાયદે રીતે રહેનારા તમામ લોકોનો સામાન હાલ રોડ ઉપર છે, જેથી તેમને ઠંડીના સમયમાં ઘર વિહોણા ન રહેવું પડે તે માટે નજીકના આશ્રય ગૃહમાં ખસેડવા માટે એએમટીએસ બસમાં લઈ જવામાં આવી રહ્યા છે।